ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રીજો કર્મયોગ શ્લોક ક્રમાંક 32 વિશે આજે આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીશું. અત્યાર સુધી આપણે 31 શ્લોક જોઈ ગયા. 31મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે હું તને તો સર્વસ્વ મને અર્પણ કરીને કર્તવ્ય કર્મ કરવાની સ્પષ્ટ આજ્ઞા આપી રહ્યો છું. આથી મારી આજ્ઞાનું પાલન કરવાથી તું તો મુક્ત થઈ જઈશ, એમાં કોઈ સંદેહ નથી. પરંતુ જેમને હું આ પ્રકારે સ્પષ્ટ આજ્ઞા નથી આપતો તેઓ પણ જો આ મત એટલે કે ભગવાનના મતનું કયો મત છે તો કે મળેલાને પોતાનું ન માનીને કર્તવ્ય કર્મનું પાલન કરવું, એ મતને અનુસરીને જે કોઈ ચાલશે. એટલે એમાં ભગવાન જાણે કહી રહ્યા છે કે એ હિન્દુ ધર્મ પૂરતો મર્યાદિત નથી, એ કોઈ પણ ધર્મનો મનુષ્ય હોય તો તે પણ મુક્ત થઈ જશે. કારણ કે આ મત જ એવો છે કે ચાહે મને માને કે ન માને, ભગવાન કહે છે કેવળ આ મતનું પાલન કરવાથી જ મનુષ્ય મુક્ત થઈ જાય છે. શ્લોક ક્રમાંક 32 જોઈ લઈએ. યે ત્વે તદભ્યસૂયન્તો નાનુતિષ્ઠન્તિ મે મતં સર્વજ્ઞાન વિમૂઢાંસ્તાન વૃદ્ધિ નષ્ટાન ચેતસઃ. અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન કહે છે, પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ. આ શ્લોકમાં શબ્દ આવ્યા છે અભ્યસૂયંતઃ એટલે કે દોષ દ્રષ્ટિ કરીને, મતમ એટલે કે મત, ન અનુતિષ્ઠંતિ અનુસરતા નથી, સર્વજ્ઞાન વિમૂઢાન એટલે કે સર્વ જ્ઞાનોમાં મોહિત, અચેતસઃ અવિવેકી મનુષ્યોને, નષ્ટાન એટલે કે નષ્ટ થયેલા, વૃદ્ધિ એટલે કે તેમનું પતન જ થાય છે. સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી આનું વિવેચન કરતા વર્ણવે છે કે જેમ સંસારમાં સર્વ સ્વાર્થી મનુષ્યો ઈચ્છે છે કે અમને જ બધા પદાર્થો મળે, અમને જ બધા લાભ થાય, તેવી જ રીતે ભગવાન પણ ઈચ્છે છે કે સઘળા કર્મો મને જ અર્પણ કરવામાં આવે, મને જ સ્વામી માનવામાં આવે. આ રીતે માનવું એ ભગવાન પર દોષારોપણ કરવું કહેવાય છે. કામના વિનાના સંસારનું કાર્ય કેવી રીતે ચાલશે? મમતાનો સર્વથા ત્યાગ તો થઈ જ શકતો નથી. રાગ દ્વેષ વગેરે વિકારોથી રહિત થવાનું અસંભવ છે. આ પ્રકારે માનવું એ ભગવાનના મત પર દોષારોપણ કરવું કહેવાય છે. જે મનુષ્યો ભગવાનના મતનું અનુસરણ કરતા નથી તેઓ સર્વ પ્રકારના સાંસારિક જ્ઞાનો જેવા કે વિદ્યાઓ, કલાઓ એમાં મોહિત જ રહે છે. ભગવાનના મતનું અનુસરણ ન કરવાવાળા મનુષ્યો સત અસત, સાર અસાર, ધર્મ અધર્મ, બંધન મોક્ષ વગેરે પારમાર્થિક વાતોનું પણ જ્ઞાન એટલે કે વિવેક હોતો નથી. તેમનામાં ચેતનતા નથી હોતી. તેઓ પશુની જેમ બેહોશ રહે છે. તેઓ વ્યર્થ આશા, વ્યર્થ કર્મ અને વ્યર્થ જ્ઞાનવાળા મૂઢ પુરુષો હોય છે. મનુષ્યની શરીરને પામીને પણ જે ભગવાનના મત અનુસાર નથી ચાલતા તે મનુષ્યોને નષ્ટ થયેલા જ સમજવા જોઈએ. અહીં રામસુખદાસજી વર્ણવે છે કે તે મનુષ્યો જન્મ મરણના ચક્કરમાં જ પડ્યા રહેવાના છે.
મનુષ્ય જીવનમાં અંતકાળ સુધી મુક્તિની સંભાવના રહે છે. આથી જે મનુષ્યો અત્યારે ભગવાનના મતનું અનુસરણ કરતા નથી, તે પણ ભવિષ્યમાં સત્સંગ કે કોઈક મહાપુરુષના પ્રભાવથી ભગવાનના મતનું અનુસરણ કરી શકે છે, જેથી તેમની મુક્તિ થઈ શકે છે. શ્રી ભગવાન શ્લોક ક્રમાંક 31 અને આ 32 આ બંનેમાં કહે છે કે મારા સિદ્ધાંત પ્રમાણે આચરણ કરનારા મનુષ્યો કર્મબંધનથી મુક્ત થઈ જાય છે અને ન કરનારા મનુષ્યોનું પતન થઈ જાય છે. આથી આપણે એમ સમજવું જોઈએ કે મનુષ્ય ભગવાનને માને કે ન માને તેમાં ભગવાનનો કોઈ આગ્રહ નથી, પરંતુ તેણે ભગવાનના મત એટલે કે એના સિદ્ધાંતનું પાલન કરવું આવશ્યક છે. એમાં ભગવાનની આજ્ઞા છે. જો તે એવું નહીં કરે તો એનું પતન અવશ્ય જ થઈ જશે. જો સાધક ભગવાનને માનીને તેમના પ્રમાણે આચરણ કરે તો ભગવાન તેને પોતાની જાત પણ આપી દે છે, પરંતુ ભગવાનને ન માનીને કેવળ તેમના મતનું આચરણ કરે તો ભગવાન તેનો ઉદ્ધાર તો અવશ્ય કરી દેશે. અહીં કહેવાનો અર્થ એ જ નીકળે છે કે ભગવાનને માનવાવાળાને પ્રેમની પ્રાપ્તિ અને ભગવાનના મતે માનવાવાળાને મુક્તિની પ્રાપ્તિ અવશ્ય થાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે ગોવિંદ જય જય શ્રી રાધે. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ.